તમે લોકો અહીંયા કેમ આવ્યા છો? આ પાપી પૂજારી પાસે? બાપા તમારું કામ પડ્યું છે. કામ તો પડવાનું જ હતું. અને આ કાવડિયા કેમ લઈને આવ્યા છો? મંદિરમાં દાન કરવા માટે લઈને આવ્યા છો કે શું? બાપા આ હંધાઈ કાવડિયા દેવીબેનના તેરવાની વિધિ હાટુ ભેગા કર્યા છે. બાપા તમે શાસ્ત્રના જાણકાર પણ છો અને ગામના ગોર પણ છો, એટલે દેવીબેનના તેરમાની વિધિ તમે કરો એવી અમારી ઈચ્છા છે. ઈચ્છા નહીં પણ મજબૂરી છે તમારા લોકોની. તમે લોકો જાણો છો કે મારા જેવો જ્ઞાની પૂજારી આખા પંથકમાં નથી, એટલે મારા વિના તમારો ઉદ્ધાર તો છે જ નહીં. પણ હું દેવીની તેરમાની વિધિ કેવી રીતે કરી શકું? હું તો દેવીનો ખૂની છું. કેવી રીતે વિધિ કરીશ? હા બાપા જે થઈ ગયું છે એ અંધોએ ભૂલી જાવ ને. હવે વાતને ભૂલી જવાય, વેદનાઓને નહીં. બોગાડ, તમારા શબ્દો શસ્ત્ર બનીને મારા સ્વાભિમાનને છિન્ન ભિન્ન કરી નાખ્યું છે. મારા હૃદયમાં છિદ્રો પાડી દીધા છે. એ હું ક્યારેય નહીં ભૂલું. પૂજારી બાપા આક્રોશમાં હતા એટલે બોલાઈ ગયું. તમે તો વિદ્વાન છો, માફ કરી દો ને. હું વિદ્વાન છું એ તમને લોકોને આજે ખબર પડી, અને એ પણ તમને જરૂર પડી ત્યારે. હું કોઈ રસ્તા પરની ધૂળ નથી, હું તો આકાશમાં ચમકતો ભાનું છું. મારી ઉપર જો કાદવ ઉછાળશો ને તો તમારા જ મોઢા ઉપર પડશે. સાચી વાત છે પૂજારી બાપા. અરે હંધુય ભૂલી જાવ ને, આ ગોરાએ સુરાએ કેટલી મહેનત કરીને આ કાવડિયા ભેગા કર્યા છે. એમને બહુ આશા છે કે દેવીનું તેરમું સારી રીતના પૂરું થાય. આટલા બધા કાવડિયા ઘોરા ક્યાંથી કમાઈને લાવ્યો? બાપા એ છોકરો કેવી રીતે કમાઈ શકે? આખો દી મહેનત કરીને માંડ 4 કાવડિયા ભેગા કર્યા છે. 4 કાવડિયામાં શું થાય બાપા? એટલે અમે બધા ભેગા થઈને ગમે એમ કરીને આ કાવડિયા ભેગા કર્યા છે. બાપા દેવીબેનનું 13મું તો શાસ્ત્ર પ્રમાણે જ થવું જોઈએ ને. થવું તો જોઈએ જ, પરંતુ બાપા જી થયું એ થયું, વાત જતી કરો ને હવે. જતું ન કરાય ભીખુ. મારા હૃદય પર પડેલા અપમાનના કોરડાએ લોકોના મનમાં રહેલી મારી છબીને ખરડાવી છે, એટલે એનું મૂલ્ય તો તમારે લોકોએ ચૂકવવું જ પડશે. એનું શું મૂલ્ય પૂજારી બાપા? જો તમે લોકો ઈચ્છતા હોવ કે દેવીની તેરમાની વિધિ હું કરું, તો તમારે લોકોએ તમારી ભૂલ સ્વીકારવી પડશે. અને મારી માફી માંગવી પડશે, ને એ પણ નતમસ્તક થઈને. બાપા બોગડબા, આપણે હંધાઈ પૂજારી બાપાની માફી માંગી લઈએ. બાપા અમે તમારું અપમાન કર્યું એ અમારી ભૂલ હતી. બાળક સમજીને માફ કરી દો બાપા. અદ્ભુત. જોયું ને, જ્ઞાન સામે બાથ ભીડવાની આ સજા છે. થવું પડ્યું ને નતમસ્તક સૌએ. માફ કર્યા મેં તમને લોકોને. જાઓ, દેવીની તેરમાની વિધિ કરવા માટે હું પરમાના આંગણે આવીશ. પણ ગોરા એવું કેમ કરવાનું? સક્રી કાકીએ કીધું છે એવું કરવું પડે તો જ વાની વિદાય થાય. પણ ગોરા આપણે માની હંધી વસ્તુ દાનમાં આપી દઈશું. પણ ગોરા
બધું હું કામ દાનમાં દેવું છે? ગોરા, આપણને તો માની વસ્તુઓની ટેવ છે. માની સાડી વગર તો આપણને નીંદર જ નથી આવતી. હવે કેમનું ગમશે માની વસ્તુઓ વગર? એ છોકરાઓ, તમે બે છોકરા અહીં શું કરો છો ને પેટી શું લેવાનું ખોલી છે? માને તેરમાં હતું. સેવા આ શબ્દ આધ્યાત્મ સાથે જોડાયેલો છે. જે કાર્ય કરવા પાછળ કોઈ પણ જાતનો સ્વાર્થ ના જોડાયેલો હોય એ કાર્યને સેવા કહે છે. આર્થિક વળતર કે અન્ય કોઈ પ્રકારની અપેક્ષા સાથે કરેલા કાર્યને સેવા નથી કહેતા. જે કાર્ય કરીને નિર્દોષ આનંદ સિવાય બીજું કશું જ પ્રાપ્ત નથી થતું એ દરેક કાર્યને સેવા કહે છે. સેવાનો હેતુ પરોપકારનો, સંવેદનાનો, કરુણાનો હોય છે અને એટલે જ સેવાના નામે સ્વાર્થ સાધવો એ અધર્મ છે. જે રીતે સેવા કરનાર માટે ઘણા બધા ભાવ હોય છે એ જ રીતે સેવા લેનારનો ભાવ પણ શુદ્ધ હોય એ એટલું જ મહત્વનું છે. સેવા કરનાર માટે માન સન્માન જાળવવું એ મુખ્ય ગુણ અને ધર્મ હોવો જોઈએ. કોઈ કયા કારણોસર સેવા કરી રહ્યું છે એ સમજીને એની સેવા માટે હંમેશા મનમાં શુદ્ધ ભાવ રાખવો, કારણ કે સેવા એ નિસ્વાર્થ ભાવે કરેલી ભક્તિ છે.